હેલો મિત્રો, કેમ છો મિત્રો? મજામાં? આશા રાખું છું કે તમે બધાય મજામાં જ હશો. હવે મિત્રો, ઘણા મિત્રોને શેર બજારમાં રોકાણ કરવું છે પણ એને ખબર નથી કેવી રીતે એમાં શરૂઆત કરવી. તો આ વિડીયો રહેશે બિલકુલ તમારા માટે. આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ શેર માર્કેટ બેઝિક ટુ એડવાન્સ લર્નિંગ ઇન ગુજરાતી. જે આપણે બેઝિકથી લઈને એડવાન્સ સુધી હું તમને શેર માર્કેટ શીખવાડવાની ટ્રાય કરીશ મિત્રો, જે અત્યારે એકદમ ફ્રી ઓફ કોસ્ટ આપણે શીખવાડવામાં આવશે મિત્રો. તો સૌથી પહેલાં શરૂઆત કરવાથી તે પહેલાં હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં કે મારું નામ છે ધવલ ધનાણી અને હું કન્ટિન્યુ 5 વર્ષથી સ્ટોક માર્કેટમાં એક્ટિવ છું મિત્રો. અને આપણી યુટ્યુબ ચેનલનું નામ છે ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ, જે તમે બધા મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો, જેથી એ પણ ફ્રીમાં શીખી શકે મિત્રો. તો હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ બેઝિક ટુ એડવાન્સ લર્નિંગ ઇન ગુજરાતી પાર્ટ 1 મિત્રો. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ તો સમજીએ કે શેર બજાર એટલે શું. જો એક સાદા ઉદાહરણથી મિત્રો સમજીએ તો એક ગમે તે કંપની છે, રિલાયન્સ છે કે ટાટા છે, એ બિઝનેસ મોટો કરવા માટે પોતાના શેર બહાર પાડે છે, બિઝનેસ વધારવા માટે જે આઈપીઓ બહાર પાડે છે, અને એ શેર આપણે એક ભાગ તરીકે આપણે શેરની ખરીદી કરીએ છીએ. જે કંપનીઓ શેર વેચે છે, પોતાના માલિકીનો નાનો ભાગ વેચે છે અને આપણે જે શેર ખરીદીએ છીએ તો આપણે કંપનીમાં અમુક ટકા એમાં આપણે ભાગીદાર થઈએ છીએ મિત્રો. અને જો કંપની છે કંઈ પણ નફો કરે છે મિત્રો, તો શેરનો ભાવ વધે છે અને આપણે ફાયદો થાય છે. એને ફાયદા તરીકે લઈએ તો આપણે એક પ્રોફિટ થાય છે મિત્રો. એટલે ટૂંકમાં કહીએ તો એક શેર એટલે આપણે કંપનીના ઓનરશિપ તરીકે પણ આપણે આપણી ઓળખ આપી શકીએ છીએ મિત્રો. તમારી પાસે 1 શેર છે, 5 શેર છે, 10 શેર છે, કોઈ પાસે 500 છે, પણ તો પણ આપણે કંપનીના ભાગીદાર તરીકે જ આપણી ઓળખ આપી શકીએ છીએ. ભલે નાના તો નાના, પણ આપણે એક ઓનર તરીકે આપણી ઓળખ આપી શકીએ છીએ મિત્રો. તેના પછી આપણે જોઈએ તો તેમાં શેર માર્કેટમાં જે રીતે ટ્રેડિંગ થઈ છે, ટ્રેડિંગના પણ ઘણા બધા પ્રકારો છે મિત્રો. જેમાંનું પહેલું છે ડિલિવરી ટ્રેડિંગ, જે આપણે લાંબા ગાળા માટે, જે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે આપણે લાંબા ગાળા માટે શેર રાખીએ છીએ, તેને આપણે ડિલિવરી ટ્રેડિંગ તરીકે ઓળખવામાં આવે છે. એમાં તમે જો આજ શેર કોઈ ખરીદો છો અથવા તો ખાતામાં જમા કરો છો, તો તેને આવતીકાલે, 1 અઠવાડિયા પછી, 1 વર્ષ પછી કે 10 વર્ષ પછી પણ લે વેચ કરી શકો છો મિત્રો. એટલે જો કોઈ નવા ટ્રેડિંગ, અત્યારે કોઈ નવું ટ્રેડર હોય, નવી ટ્રેડિંગ ચાલુ કરતું હોય, અત્યારે પહેલેથી કંઈ પણ એને નોલેજ ન હોય, તો એ અત્યારે ડિલિવરી ટ્રેડિંગથી ચાલુ કરી શકે છે, જે અત્યારે સેફ કહેવામાં આવે છે મિત્રો. તેના પછી બીજો પ્રકાર જો છે એ જે ઇન્ટ્રાડે ટ્રેડિંગ છે. ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં તમારે એક જ દિવસમાં ખરીદી અને આજના દિવસમાં જ વેચી દેવાનું હોય છે. એટલે તમે 9 વાગે 9:15 માર્કેટ ખુલે છે મિત્રો, તો 9:15થી તમે 3:30ની વચ્ચે તમારે શેરની લેવેચ કરી દેવી પડે છે. તો તેને ઇન્ટ્રાડે કહેવામાં આવે છે. અને ઇન્ટ્રાડે ટ્રેડિંગ એ થોડુંક જોખમવાળું છે. જેને થોડું ઘણું નોલેજ છે મિત્રો માર્કેટમાં, તે જ ઇન્ટ્રાડે ટ્રેડિંગની પ્રેફર કરે. બાકી જે અત્યારે શીખવા માટે ચાલુ કરે છે, જે અત્યારે ખાલી ડિલિવરી ટ્રેડિંગમાં જ ટ્રેડ કરે મિત્રો. તેના પછી આવે છે ફ્યુચર એન્ડ ઓપ્શન, જે એફએનઓ પણ જેને કહેવામાં આવે છે. એફએનઓ ટ્રેડિંગ છે એ ભવિષ્યના ભાવ પર આધાર રાખે છે અને ભવિષ્યના ભાવ ઉપર તેનું લેવેચ કરવામાં આવે છે મિત્રો. તેના પછી આવે છે સ્કેલ્પિંગ ટ્રેડ અને સ્વિંગ ટ્રેડિંગ, જે આપણે થોડુંક એડવાન્સમાં પણ શીખશું, પણ અત્યારે ખાલી તેનો પરિચય આપણે લઈ લઈએ મિત્રો, કે સ્કેલ્પિંગ ટ્રેડ અને સ્વિંગ ટ્રેડ કેવી રીતે થાય છે ને શું હોય છે એમાં. તો સ્કેલ્પિંગ ટ્રેડ જોઈએ તો એક મિનિટો અને કલાકોમાં જે ટ્રેડ પૂરો થઈ જાય છે અને નફો કે નુકસાન લઈ અને ટ્રેડર જે એક્ઝિટ મારી લે છે, તેને સ્કેલ્પિંગ ટ્રેડ કહેવામાં આવે છે. બીજું છે સ્વિંગ ટ્રેડિંગ, જેમાં 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ, અઠવાડિયા, મહિના દિવસ માટે શેરને રાખી દેવામાં આવે છે અને પછી નફો કે નુકસાન બુક કરવામાં આવે છે, તો તેને સ્વિંગ ટ્રેડિંગ કહેવામાં આવે છે મિત્રો. તેના પછી છે શેર માર્કેટના પ્રકારો, એટલે કે એમાં ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર આવે. એમાં પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટ છે, બરાબર છે. તો જે એક પ્રકાર છે પ્રાઇમરી માર્કેટ. પ્રાઇમરી માર્કેટ એટલે કે જે આપણે આઈપીઓ કોઈ ભરીએ છીએ અને એ આઈપીઓ લાગે છે અને આઈપીઓનું આપણે વેચાણ કરીએ છીએ, એટલે જે સ્ટોક પહેલી વાર જ વેચાય છે
તેનું પ્રાઇમરી માર્કેટમાં લેવેચ થાય છે મિત્રો. એટલે કે નવી કંપની કોઈ પણ શેરને પ્રથમવાર વેચાય છે તો તેને પ્રાઇમરી માર્કેટ કહેવામાં આવે છે. ને જે આઈપીઓ કહીએ આપણે ટૂંકમાં, ઘણા મિત્રો આઈપીઓ ભરતા હશે, તેને ઘણી નોલેજ પણ હશે કેવી રીતે કામ કરે છે, શું છે. તેના પછી છે સેકન્ડરી માર્કેટ, જે આપણે રિટેલર ટુ રિટેલર વેચીએ છીએ મિત્રો. રિટેલર ટુ રિટેલર જે સેલ થાય છે, એટલે લોકો એકબીજા સાથે શેર ખરીદીને લેવેચ કરે છે, તેને સેકન્ડરી માર્કેટ કહેવામાં આવે છે મિત્રો. તેના પછી છે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. તો જે ઇક્વિટી શેર છે મિત્રો, તે સામાન્ય પ્રકારના શેર છે. એમાં ઇક્વિટી શેર ખરીદો છો તો કંપનીના તમે સાચા માલિક બની જાઓ છો. કંપનીનો નફો થાય તો તમને ડિવિડન્ડ મળે છે, અને શેરની કિંમત વધે તો પણ તમને ફાયદો થાય છે. એટલે કે ટૂંકમાં કહીએ તો પ્રોફિટ થાય છે મિત્રો. અને બીજું છે પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેરમાં તમને કેટલાક બીજા પણ અધિકાર મળે છે, એટલે કે બીજા પણ બેનિફિટ થાય છે. જો કંપનીને નફો થાય તો સૌથી પહેલાં પ્રેફરન્સ શેર ધારકોને ડિવિડન્ડ મળે છે. એટલે કે જો તમારી પાસે પ્રેફરન્સ શેર છે તો તમને સૌથી પહેલાં ડિવિડન્ડ મળે છે, અને ડિવિડન્ડમાં થોડો ઘણો પ્રોફિટ પણ આપણે વધારે મળે છે મિત્રો. અને આમાં આપણે પણ કાંઈ વોટિંગના રાઇટ્સ મળતા નથી. ઇક્વિટી શેરમાં આપણે વોટિંગના રાઇટ્સ પણ મળે છે મિત્રો. હવે જો આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ પહેલું પગથિયું સ્ટોક માર્કેટનું, બરાબર છે, તો આપણે શું શું વસ્તુ જોશે અને કેવી રીતે આપણે સ્ટાર્ટ કરી શકશું મિત્રો. તો સૌથી પહેલાં તો આપણે ડીમેટ ખાતું જોશે, જેમાં આપણે શેરમાં લઈ કે વેચી શકીએ. એટલે ડીમેટ એકાઉન્ટ આપણે ખોલાવવું પડશે. જો તમારી પાસે ડીમેટ એકાઉન્ટ નથી મિત્રો, તો તમે મને મેસેજ કરી શકો છો. હું તમને લિંક મોકલી આપીશ, જેનાથી તમે શેર માર્કેટમાં એકાઉન્ટ ખોલાવી શકો છો મિત્રો. અને લિંક પણ તમને બાયોમાં મેન્શન કરી દેવામાં આવશે મિત્રો. બીજું છે બેઝિક નોલેજ શીખો, જે આ બધી કેન્ડલસ્ટિક પેટર્ન છે, ચાર્ટ પેટર્ન છે, સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ છે, એ બધું આપણે એડવાન્સ લેવલમાં આપણે શીખવાડવામાં આવશે મિત્રો. તો જોડાયેલા રહેજો, અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય હજી સુધી તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આ બધી વસ્તુ તમને એડવાન્સ લેવલની શીખવાડવામાં આવશે, એ પણ ફ્રી ઓફ કોસ્ટમાં. અને જે અત્યારે મિત્રોએ કોઈ સ્ટાર્ટ કર્યું છે પણ કંઈ નોલેજ નથી, તો અત્યારે ખાલી ને ખાલી નાની રકમથી સ્ટાર્ટ કરો. પછી અત્યારે વિડીયોમાં તમે શીખી લ્યો કેવી રીતે કરવાનું છે સ્ટાર્ટ. પછી તમે સારી રીતે ટ્રેડ કરી શકશો મિત્રો. કંપનીનું ફંડામેન્ટલ કેવી રીતે કરવું, રિસ્ક મેનેજમેન્ટ કેવી રીતે કરવું, લાગણીઓને કાબૂમાં કેવી રીતે કરવું, અને લાંબા ગાળાના સ્ટોકમાં લોંગ ટર્મમાં ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું, એ બધું પણ આપણે શીખવાડવામાં આવશે મિત્રો. કંપનીનું ફંડામેન્ટલ એનું એનાલિસિસ કરશું, રિસ્ક મેનેજમેન્ટ કેવી રીતે કરવું, અને લાંબા ગાળાના સ્ટોક જે શેર છે જે લાંબા ગાળે કેવી રીતે ફાયદો આપે છે, તે બધું પણ આપણે એડવાન્સ લેવલનું મિત્રો અહીં શીખવાડવામાં આવશે. તો હવે મિત્રો શેર માર્કેટનું કોઈ શરૂઆત કરવા માંગે છે પણ એની સિક્કાની બંને બાજુ હોય મિત્રો. સૌથી પહેલાં એમાં જોખમ પણ છે અને લાભ પણ છે, બરાબર છે મિત્રો. તો સૌથી પહેલાં આપણે લાભની ચર્ચા કરીએ કે જો કોઈ મિત્રો સ્ટોક માર્કેટમાં શરૂઆત કરે છે તો એને કયા કયા પ્રકારના લાભ થઈ શકે છે મિત્રો. તો સૌથી પહેલાં એમાં એને કેપિટલ ગ્રોથ મળે છે. એટલે કે આપણે જે કોઈ પણ કેપિટલ લઈને આવીએ છીએ તો એ કેપિટલ વધે છે. એ તો સ્વાભાવિક છે મિત્રો કે આપણે ધંધો કંઈ પણ શરૂઆત કરવા માંગીએ છીએ તો એ આપણે પ્રોફિટ માટે જ કરવાની શરૂઆત કરીએ છીએ મિત્રો. પણ શેર માર્કેટમાં તેમાં ડિવિડન્ડ પણ મળે છે. જેમ કે કોઈ પણ શેરમાં આપણે ઉપર વાત કરી કે આપણી પાસે કોઈ પણ શેર છે તો એમાં એને પ્રોફિટ થાય છે, તો એનો થોડો ઘણો હિસ્સો પણ આપણે ડિવિડન્ડ તરીકે આપી શકીએ છીએ મિત્રો. તેના પછી છે લોંગ ટર્મમાં આપણે વેલ્થ વધે છે મિત્રો. એટલે કે આપણી પાસે કેપિટલ છે એ લાંબા ગાળે આપણે સુરક્ષિત અને સારી રીતે આપણે વધારી શકીએ છીએ આપણું કેપિટલ. તેના પછી આપણે જોખમની વાત કરીએ તો એમાં પ્રાઇસની વધઘટ ઘણી થતી હોય, પ્રાઇસ વોલેટાઇલ જોવા મળે છે. એટલે ભાવો ઘણી વધઘટ વધારે થતા હોય. કોઈ કંપનીમાં રોકાણ કરેલું છે જે ફંડામેન્ટલી સ્ટ્રોંગ નથી, અથવા તો ઘણા ટાઈમથી નુકસાનમાં ચાલે છે, એવી કંપનીમાં જો આપણે રોકાણ કરેલું છે તો કંપની ડૂબી પણ શકે છે, અને આપણે તો થોડોક આપણે લોસ પણ થઈ શકે છે. માર્કેટ અનસર્ટિનિટી જોવા મળે છે. એટલે કોઈ પણ ન્યૂઝ આવી ગયા છે, બરાબર છે, કોઈ પણ ખરાબ ન્યૂઝ છે, અથવા તો કોઈ કારણ વગર પણ માર્કેટમાં ડાઉનફોલ જોવા મળે છે મિત્રો, અને માર્કેટમાં મોટું એવું ફોલ જોવા મળે છે, તો આપણે થોડો ઘણો નફો નુકસાન પણ માર્કેટમાં જોવા મળી શકે છે મિત્રો. તો હવે જોઈએ તો પહેલું પગથિયું માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે. નાના રકમથી સ્ટાર્ટ કરો, માર્કેટ ન્યૂઝ અને ટ્રેન્ડ્સને ઓબ્ઝર્વ કરો,
કોઈ બ્લાઇન્ડલી જુગારની જેમ મિત્રો ફોલો ના કરો. જ્યાં સુધી તમને કંઈ પણ શીખ્યા નથી, અત્યારે ખાલી સ્ટાર્ટ જ કર્યું છે, તો તમે બ્લાઇન્ડલી કાંઈ પણ ફોલો ન કરો. થોડીક ધીરજ રાખો મિત્રો, શીખવામાં ધ્યાન આપો. અને તમારે ફ્રી ઓફ કોસ્ટ શીખવું હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો મિત્રો. આખો વિડીયો જોવા માટે થેન્ક યુ મિત્રો. અને આવા જ વિડીયો માટે તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો મિત્રો, જેથી આવી નોલેજ તમને જોવા મળે. અને આ છે આપણો પહેલો ક્લાસ, અત્યારે અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ મિત્રો. અને બીજો પાર્ટ જો તો તમને જોતો હોય તો તમે કમેન્ટમાં પાર્ટ 2 જરૂરથી લખજો મિત્રો. થેન્ક યુ મિત્રો.